ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સહાય વડોદરાની મુલાકાતે ગુજરાત પોલીસના ચૂંટણીની કામગીરીથી મને સંતોષ। ચૂંટણી દરમિયાન અનેક ચુનૌતી હોય છે। ગુજરાત રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના બની નથી। લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક અને શાંતિથી પૂર્ણ થઈ। આ પ્રસંગે મેં સર્વે વડોદરા પોલીસને અભિનંદન પાઠવ્યા। ચૂંટણીમાં પોલીસના અનુભવના ફીડબેક લેવામાં આવ્યા છે। ગુજરાત પોલીસ વતી દરેક રાજકીય પાર્ટી અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું। સર, વડોદરાની તમારી વિઝિટ ક્યાં બેઠકો કરી, કયા અધિકારીઓ સાથે શહેર, જિલ્લા અને શા માટેની વિઝિટ મહત્વપૂર્ણ, શું કહેશો? ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। સમગ્ર પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા, જે આદેશો હતા, એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી, એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે, ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે। આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય, એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે। અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે। ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, આદેશો આપવામાં આવે છે। આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે। સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું, એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઈ। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ, તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો, નેતાઓને પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોના પણ આભાર વ્યક્ત કરું છું। ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે, એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે, તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારોને
ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના, આપ લોકોના, આમ જનતાનો, રાજકીય પક્ષના આગેવાનોનું પણ ખૂબ મોટું યોગદાન છે. એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું. અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ, બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું. અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પણ મેં વ્યક્ત કરી છે. ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ થવા માટે. અને અલગ અલગ એકમોમાં આ લોકોની ડિપ્લોયમેન્ટ થઈ હતી, અલગ અલગ જગ્યાએ ડિપ્લોયમેન્ટ થઈ હતી. વડોદરા શહેરમાં, વડોદરા રેન્જમાં અને સમગ્ર રાજ્યમાં ડિપ્લોયમેન્ટ થઈ હતી. ગરમીના સમયમાં મતદાનના દિવસે આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જે ફૂડ પેકેટની બાબત હોય, ORSની બાબત હોય, એ લોકોની હાઇડ્રેશન બરોબર હોય, એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી હતી. અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી હતી. અને ફંડનો ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એ લોકોના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે. અને એ લોકોએ પોતાના SP સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા, રહેવાની, જમવાની, વાહનની વ્યવસ્થા હોય, એ તમામ વ્યવસ્થાઓમાં દરેક CP અને SPએ ખૂબ સારી મહેનત કરી હતી. અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી. અમુક એકમોમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું, મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. અને એમાં 1-2 લોકોનું પણ ઓપરેશન પણ કરવાનું થયું હતું, કંઈ સારવાર પણ કરવાની જરૂર પડી હતી. એ તમામે આપણે કરી છે. એટલે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. એનાથી મને ખૂબ સંતોષ અને ખૂબ આનંદ છે. ધન્યવાદ. એ તમે CP સાહેબથી મેળવી લેજો. થેન્ક યુ.